નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીં છે ગુજરાત નંબર 1 સમાચાર, જ્યાં અમે તમને મળશે સચ્ચાઈ, ઝડપી અપડેટ્સ અને રાજ્યની દરેક મહત્વની ખબર। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારોથી। ભરૂચમાંથી મોટી ઘટના સામે આવી છે। હિટ એન્ડ રનની ઘટનામાં કોન્ક્રીટ મિલરની અડફેટે 2 નાના બાળકોના મોત નિપજ્યા છે। અકસ્માત બાદ ફરાર થયેલા વાહન ચાલકની પોલીસે ઝડપી ધરપકડ કરી છે। નવસારીમાં સેવન્થ ડે જેવી ચોંકાવનારી ઘટના જોવા મળી। એસજીએમ સ્કૂલમાં વિદ્યાર્થી પર તેના જ સપાટીઓએ કાતરથી હુમલો કર્યો, જેના કારણે વિસ્તારમાં ભારે ચકચારી મચી ગઈ। ગુજરાત સરકારે જન્મ અને મૃત્યુના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર કર્યા છે। એડવાઇઝરીમાં અનેક મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ થયો છે। ગીર ગળામાં દિલ દહોડી નાખે તેવી ઘટના માની નજરો સામે જ સિંહણે 2 વર્ષની બાળકીને ઉઠાવી લીધી અને ત્યારબાદ 1 કિલોમીટર દૂર શુષ્ક હાલતમાં લાશ મળી આવી। પાલીતાણામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું। પોલીસે મહિલા સહિત 4 આરોપીઓને ઝડપ્યા છે, જ્યારે એક હજુ ફરાર છે। જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાંથી 13 લાખનો માલસામાન ચોરી જવા પામ્યો। બોલ રમતા રમતા 13 વર્ષના કિશોરનું અચાનક મોત થયું। પ્રારંભિક તપાસમાં હાર્ટ એટેકની આશંકા વ્યક્ત થઈ છે। અને ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 1793 બાળકો દત્તક લેવાયા છે, જેમાંથી 55% દીકરીઓ છે। દત્તક સંબંધિત કેટલાક નિયમો